શહેર પલાર નથી પછી સોમાં નહીં લાવતો રે પછી કઈ ખેતરમાં લાવતો રે હોય પછી હવે ચાપ થઈ ગયું ગાજી કઈમાં તો આ ગાજીને આપતા ગંજા ભાઈ દીધા હું ભાઈ એ રણ્યો જે મને મોયો રોમા પીરણ્યો જે મને મોયો રણ્યો જે મને મોયો રોમા પીરણ્યો જે મને મોયો ગાડી કમ્પ્લીટ કરી દીધી હો મેં રેડી ચકાચક ટકાઈ દીધી આ તો બહેન ફરવા જવાનું મારો બાઇક તો ગેરેજ છે કાકા બોલ ચાવી આપજો તો જાવ તાણ મારે જાવ દોત હું લેવા લુગડો લેવા બીજું શું કયો હપ્તા ભરો રે છે હપ્તા પણ હું શેનું ભરું તને ખોજા રખડી જાય હપ્તા ભરવા તો કોઈ રખડતા નહીં શું કરો ઢોરણ તો કરો નહીં કરતા ના એમ નહીં ચાલે નહીં બાઈક અને હું બાઈક કહું છું બાઈક નહીં મળે છે બાઇક તો બરોબર પણ પૈસા આલો 2000 રૂપિયા લુગડો હા ભાઈ તો કમાઈને મળે તે તમને આલું તે તમે જ કમો આ દલાલાન કુલ લાવે છે બધું તમે જ લાવો છો હવે. એ તો હવે જેમ જેમ ઠીક છે તું છો ભાઈ હાય હાય પણ આપો પેલા બે જણા ઊભા થઈ રહ્યા છે નહીં માખણ જો ને આ ગુદામ કોઈ નહીં તો કાલ દલાલ કરવા નતા જ આપણે એ તો જે તો કરિયાનું ના લાવે છું તે કોઈ 10,000 નું કર્યું લાય આપણે લાખ રૂપિયા જમીન છે તો કદાચ 10,000 મળશે કે આમાં ખર્ચો નહીં આવતો વરસાદ આવે છે ને આપો કોઈ વધારે ચાલુ થાય હા નહીં કોઈ 1 રૂપિયા દાન ભાઈ તો હોય હાય હાય સાચી વાત નહીં જો હા નહીં ગુદામ ગુદામ કોઈ નહીં હજી આપો એટલે નહીં બેટી હા તો બાઇક તો આપો એમને એમ તો જો. ભાઈ ભાઈ નહીં મળે અરે નહીં મળે જા ભાઈ પેલા મારે વાટ જોઈને ઉભા રહ્યા ભાઈ કાકા. થતા રાખે અરે આપો કાકા ઘર હું પહોંચી દીધું એટલે પોની લાવીએ ને ખાવું ને કાકા બાટલો ભરે નહીં તો એ તો ના ના માટલો એ ખાલી છે આખો ના એવું વળી જાય પાણી ભરતવાય તો શું લીધું? ચાલો આખો ના ભાત નહીં લે હું પાણી તો ભરતા હોય હેડો તને ના બચાઈ જા વરસાદની દલાલી એ શું થાય આ ખોટી બાઈક પંજાઈ જાય મળી રાખું મેં કીધું છોકરો હવે પાછળ ને પાછું લઈ જાય આ છોકરાને પાણી લેવા ઘરે જેટલા આવ્યો ને હા ભાઈ તો મોકલી નહીં પાણી આ હારું કર્યું હો બાઇક માં લઈને વરસાદે વધારે આવે. હો કોવો ભાઈ હતો ને રોડ લઈને આવ્યો ને તું ને હા શું કહું છું 1000 રૂપિયા આલો બાઇક ના આલો તો કોઈ ના હાલ તો 1 રૂપિયો નહીં જો તું આ તો એક ઘડી ઘડી કીધો ફેરી ફેરી ના બતાવો ના શું છે? લાભ લેવું તો લાભ લઈને લોબો થઈ ગયો પછી હું ઢોરોનું નહીં કરું પણ હોત ના તને તો હું કરો આટલા દઈ તે દલાલી રોજ કરવા તો તને પૈસા છો મેલો જ એ કોઈ દલાલી ભાઈ આખો દાડો હાલ હાલ કરી તો બીજું શું કરે હા, ઘરમાં દલાલી કઈ- એમ ના થાય, દલાલી અમારા માટે નહીં કરતા હા ઘરમાં કઈ ના જો તે ઘરમાં હું જોવે આ લુગડા લાવવાના બધું કોણ લાવે છે હું નહીં લાવજો હા તે મહિનામાં હે ના 2000 થાપ રૂપિયા મેલું છે આપણે લોબો થઈ ગયો આલો કાકા હું આમ નહીં કરું. 1 રૂપિયા હેટ તો પેલા મારે વાટ જોઈને ઉભા એ રહ્યા જો જતા ન કઈ રોડ અરે તો બાઇક તો આલે એમને એમ તો આલે ના ખાલી નહીં ફરવા બાઈક દે, બાઈક ગામમાં ફરવા દે. કોઈ ના રો છે કોણ બોલે છે કાળુબા કુવા પર જા દીધી ભાઈ નહીં કઈ એવી તાર કાળુબા નાટક તો નહીં ગયો તમે નાટકમાં આવી ગયો અમારા નાટકમાં આવી ગયો ભાઈ આવી ગયો તમે થોડા ગયો નીકળો તમે આ મારી મજા કરે કેમ છે તમે આવો ને મળ્યો મેને પલળી આવો આજે આ બે ખરા શિયાળા 2 સાલ થઈ હા નહીં એ તો ઇંગ્લિશ છે ને ભાઈ આવજે હવે કે આવો હું કરે જ બાપ રામ રામ કોઈ નામાં અલા, કાકા નાટક ભાઈ. પૂરો જ નહીં થતો ને. આખો દાવ રખા રખા કરે છે આ છોકરો કોઈ નહીં કાકા કોણ તો કરે છે આખો હમણાં તો હેતરમાં આખો હું કરતો જ હેતરમાં. રખા રખા કરે પાણી તો પાછું છોકરા ના મારો પાણી પાતો ને ના તમે મોસમ લઈ લો એ ભાઈ તા જન આવ જતો હેલો ના હું બાઇક લઈ જાઉં કાકા ના લઈને જાણ ને બોલાયો હમણાં લઈને જાણ હું પાછો આવું લઈને જાણ છું હું પાછો આવું મારે બાઇક જો હોલ બેહો કાળુબા બેસી તમે જો પાણી પીઓ બોલો બીજું એવું લાગે બીજું શાંતિ ચાલે શાંતિ છે ને ભાઈ તને શાંતિ છે ભાઈ આ ચાંદનું વેલણનું લઈ પડ્યું છે પણ હાલતા હોય છોકરા બાઈક હાલતા હોય. પણ ના લઈને હું હાલવાનું ના જાય ઈ તો ફરવા અને આ તમે જોવો છો ને ભાઈ આજુ મારું એવું થાય તો તમારે તાને તમે તાને તો જવાની જીત પકડે છોકરાએ અને કે ફરવા જાઉં છો આમ ફરવા આ મેલો શું ફરવા જાવ છું આવા મેં જવા ગાંધવાનો ના ના ગજાય કોઈ ના ગજાય સાચી વાત હા બોલા કેવું લાગે શાંતિ ચાલે આપણા જમીન લે તે જમી લેવી હતી ઓવા
ના ના તમે હું જૂઠું નહીં બોલું. હા હાલ છે ને જમીનનો ભાવ બહુ ઊંચો છે. ઉજતો જ. હા. પણ આપણા તો તમારે કઈ લેવાની એટલી બધી કોઈ નહીં ભાઈ. પણ આપણા હાલ જ 2 કરોડમાં જમીન લીધી બેસી છે કોને આલે? હાલી કોને? એક જણા એટલે પાર્ટી. એમ નહીં તમે આલી ખરી. આ દલાલી કોઈ ગમને છો મળી ગયા હતા? એ દલાલી કઈ તમે આલી? હા તો દલાલી તો છો ને હતા દલાલી? હતા બહાર ના હતા છો ને હતા પણ? બહાર ના હતા. અરે એમને પણ આ ગમને હું કઈ મળી ગયા છો? પણ તમે દેખાતા હતા થોડા મૂકું બહાર જેલા એટલે મૂકું અલા ભાઈ હું કુવન કુવન માં છું. કોઈ નતા દેખાતા હું ગામમાં કુવન કુવન ધોરણ કઈ કુવન કુવન ઊંધો રહ્યો છું. ગામમાં આવતા નહીં એટલે મારા મનમાં શું જ્યાં છું. ભાઈ તમે આમ ના કરાય પણ બોલો કેટલા સુધી લેવાની તમારે? હા હાલ 1.5 કરોડ ઉભી લેવી. ના આલી કેટલા તમે? 2 કરોડ એવા જમીન વેચી છે આટલા બધા પૈસા નો મેળા તમે? બેંકમાં પડ્યા છે આપડા હા બેંકમાં બેંકમાં તો મને હાલવા પણ થોડા. શું કરવા દે તમારે અરે મારા છોકરા વિવાહ છે ને મારા મહિના. ચાલે લગન જોડાય અરે સાહેબ મેં જોડાય છે. આમાં તો વાતે નહીં કરી તમે તો તમે શું કર્યા કયા જમીન વેચી મને વાત કરી? તો હું પૈસા હું લેવા આલું તમે હવે મને કહો. એને થોડા હાલવા 50,000 તો મને હાલવા જ પડી તમારે. ના તમે મને વાત કરીને પૈસા હું હાલવા જ પડી મોકલ ના હાલવા જ પડી. મને જમીન લઈ આવે એટલે પૈસા હું તમને હા આલું. હું લઈ આલું બસ. હા આમ વ્યાજબી લઈ આવજો તો હા હા તો પછી તમારે આલું કે હા હા શું ચાલે છે કયો બસ શાંતિ છે. હા આ વરસાદ આવે છે શું આપવાના ઘઉં બહુ કોઈ ના હું મોટ હે તો ખાલી નહીં ગયો. મેં ઉરવી મેકે છે આ વરસાદ રેત અને ઘઉં આપવા આમાં હું વળ્યા મેં તો પણ ફરકાર છે હું વળ્યા હું પણ હેલાઈને તો મૂક્યા છે પણ હવે ઘઉં બહુ આવી પાતા છે. અમે હું કહ્યા તો ભાઈ ભગવાનના હાથમાં છો. લોકો બિચારા હા ખરા મફાઈ બધું બાકી ગયો. બગડી ગઈ હા વાત આવી. વરિયાળી એ બગડી મકાઈ એ બગડી ગઈ હા. ઘઉં એક પડવા તો પથરા બથરા બધું હવે સાને ઘઉં પડાશી સારું વરસાદ રહે એવું લાગતું નહીં. સારું શું કરવાનું મારે તો એક સારું ઘઉં ટીપાઈ જાય. સારો વરસાદ રહ્યો તો સારું હતું. હા ભત્રીજા શું કરો છો? કોઈ ના પથરા ના બધું લઈ આવજો. વરસાદ ચાલુ થયો છે આપણે ઘઉં ખોડવાના રહી ગયા. હું ખોડે આપણે કેટલું વરસાદ આવે છે. સારું હવે ટીપાઈ જાય અને આપણે શું કરશું? કાકા હું એક વાત કહેતો હતો તમને. બોલ ભત્રીજા શું કહેતો? કાકા આપણે જમીન વેચી દીધી હોત તો તું ગોડું થઈ ગયું છે. શું કાકા? આ જમીન ઉપર તો આપણે જીવીએ છીએ એના વેચીને શું જાહો? પણ કાકા આપણે નાથી ભર્યા ને ઈવાની રોડ તક હતી કે જમીન તે બેસી મારી કે 2 કરોડ આવ્યા. તે 2 કરોડ શું કરવાના? પછી આપણે રહેવા શું જાહો? તો આપણે 3-4 કરોડ આવે એવું છે મોટી તું ગોડું થઈ ગયું છે. હેડો થી જમીનની વાત ના કરજે વેચવાની. જમીન બમી કોઈ નહીં વેચાય એના પર તો આપણે જીવીએ છીએ અને જમીન વેચી દેવો તો આપણે શું ખાઓ? હવે જમીન વેચવાની વાત ના કરજે. હા આવું નહીં કરું ભાઈ. ભત્રીજા મને તો ના ખબર મને તો ખબર આ કોણ આવે છે. રાખવા જેવી ને હાલ તો હારો માણસ બતાવી દીધી છે આપણને. જમીન તો સારી છે. હા મસ્ત જમીન છે ને. કોણ છો તઈ? કેમ તારે હાકા મજામાં? કોણ છો તઈ? ભાડ મળી છે અમને થોડી. એની ભાર મળી. કે જમીન હારી હાલવાની છે કે એટલે મને એક ભાઈ રસ્તો બતાવ્યો કે અમે સીધા ઓથેના જમીન જોતા જાય છે એવી સીમ. તમે કાને બતાવી? આ તો એક ભાઈ વળી ગોમની તે બતાવ્યો હતો. તમારો રસ્તો બતાવડો હતું કોણ? એટલે ભાઈ એક ગોમની હતો કે જમીન હાલવાની છે કે ભાઈને એટલે કે હું જોવા આવ્યા કીધું બેસીને નીકળ્યા હતા કે જોતા જાય એમાં જમીન બમી. મારે જમીન બમી સોય હાલવાની જ નહીં. તમને આવી ભાડો બતાવડો હતું કોણ? યાર 5-10 લાખ રૂપિયા વધારે આવી દેવું તમને. ના મારે જમીન વેચવાની જ નહીં મારે. અરે આલી વાત તો સારું હતું યાર. ના તમે ના હો તો નકા મારે હોટું લેવું પડે. ખાતર બાતર નાખેલું છે ને આલી વાત તો સારું હતું યાર. ના જમીન તારા જમીન લેવા આવ્યા કાકા છે. જમીન લેવી છે. જમીન આવે હોય તો અનાવ પર તો જીવતા હોય હા. અને એક તો જમીઓ વાળા આવી જાય. જમીઓ વાળા લોહી પીએ ભત્રીજા. ભત્રીજા ઓ ભાઈ તું એ તો નતું કીધું કા? ના કાકા હું તો મગનથી જો જોઉં છું. ઉભા પાછું નકા આપણે જમીન બમી સોય વેચવા નહીં સોય હાલાલા ના કરતો. હા કાકા નહીં મને કરતો. પૂછ્યા આગળ કોઈ પગલું ના ભરતો પાછું. હા કાકા કોઈ નહીં કરે. હા બસ હવે આપણે કામ કરો. બાબા હા તે છે ને પૈસા બધું સેટિંગ કરી રાખજો. હા બરાબર અને હું અમારે છે ને જમીનનો હોંડો કરવા જઉં છું. હા બરાબર હા હા બોયા જવું તાર હાનું આવજો. હા. લો જોતા. બાઇક લઈને આમ જાઉં. અને હરખી તો જમીન પેલું કરજો. હા હા રેડી કરી મૂકે.
અને હવે હું જાઉં આવ્યો જાઉં શાંતિથી બાઇક નહીં કોઈક જમીનો હોજો થતા ત્યાં છોકરા બાઇકની સાવી છો નથી દીધી આ બાઇકની સાવી છો નથી દીધી મારી હે એ છોકરા બાઇક છે ને આ પહેલે આ છોકરા છે ને બાઇક પર સારી સારી માત્ર ગાડીની ત્યાં પથારી ફેરવી દીધી ગાડી ઘણી ભાઈ પણ મસ્ત ગાડી હતી છે ભાઈ છોકરો હપ્તા આપતો નહીં અહીં બાઈક જલ્દી ચાલુ થતી નહીં અને ચાલુ થઈ ગયું હું જાઉં તાને જે ગાડીએ છે બંધ થઈ જાય છે એને ભલે ભાઈ મેડમ છો કે હા શાંતિ હું કહેતો હતો હા બોલો જમીન બમીનની ભાળ ખરી અમારે જમીન જોઈતી હતી થોડી તમે કોણ છો અમે દલાલી છે તો અમદાવાદથી આવીએ છીએ દલાલથી હું અહીંયા છું પણ અમારે જમીન જોઈતી હોય તો કીધું જો આ દલાલી હું છે ને હા આ ગામમાં બકરા કૂતરા જ્યાં હાલવું હોય ને એ બધું હું જ હાલું. પણ હું કહું છું બોલો. કે 4-5 લાખ રૂપિયા જોતા ને તો તમને વધારે આલ્યા જ હો અમે જમીન જોવો તમારે પણ હું છું ને જમીનની વાત કરી દીધી જમીન હોય તો શું કીધું હા ભાઈ તમારા ગામમાં એક કચ્ચો જમીન નહીં મળે પણ તારે 5-25 રૂપિયા વધારે લેવા તો આલી દેવો અમે મારો નહીં ને હું આખું હું છું ને ભાઈ આની વાત તો સારું હતી ના ના નહીં મળે જતાનું લેહેડ લે હું મારા ગામમાં નહીં જવાનું તો તમને હું આલું હેડો છે અહીંયા હોય તો અહીંયા જમી ભાઈ જમી કઈ મારું નામ ખરાબ કરવું છે આ તો ગાડી સારી ચાલતી નહીં મને અહીંયા છેક અમદાવાદ ક્યું હોય આવ્યા હતા હું આખો મારા ગામમાં છું મને ચાલ ભાઈ પેલા નાથબાને ફોન કરી ગયો કે પૂરું લઈને આવી ગયો ત્યાં હાથનું નાથબા હેલો હા બોલો નાથબા હા શું થયું ને સાપરા આપણે આ તમારે જમીન લેવાની હતી એ હેનો આવો થઈ ગયું નક્કી અરે નક્કી તમે પૈસા લઈને આવી જાઓ ને પૈસા તો હાલ બેંકમાં પડ્યા છે તે હાલ આપણે હોદ જ કરી દઈએ હા હેનો તને જોવા જાય તાન સારું હેડો હા હા તો હેનો તને ઓય આવો આવો હેડો હું રોડ મારો બોલ મારો હા 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 જલ્દી આવો સારું હાલો હા ફોન કરે છે જમીન રાખે વહેલાનું વરસાદે રહેતું નહીં હવે હેતરમાં આવવાના છે તો ખરો વરસાદ હેતરે હેળાવા છે ને ભાઈ વાહ હું પેલી વાત કહી ને તમે વાહ એ વાત થઈ ગઈ પછી આપણે હા તે ગાવાનું છે અરે હેત ખરો ઘઉં આપવા આપણે અરે ના રે ત્યાં આપણે જમીનનો તો હંધો પડી જાય છે હજુ તો પાડી ગયા લે હા. હેનો શું પકા રાખી હા હું આગળ જ છે એટલે હું ચાલ બતાવું કેટલામ કીધી એવો ને એ ભાઈ અમારી જાય ના પરા ના એવું છે તો હા એક વાત છે હા મીનુ આપણે શું તો કરવાનું એક છોકરા જ રાખી દો દુકાને લાગ રોટ હા ને કાકા કો કાવડ કરું આ તો કાળુમાં નથી બને નહીં કાળુ બન નાથી બાતા આ તો આપણે ગામના હતી. આ જો આ જમીનના માલિક હું વાત કહી દઉં તમે ઓ કાળુભા આવો આવો નાથુભા આવો ઠંડી જાય હા ઠંડી જાય સંજીત કાળુ બન હું શું કહે છે ખબર તો યાર જોજો આ વરસાદે મારા જ ઘઉં વાયેલા હતા ને ઘઉં બહુ બધું છે ફોડવાનું બાકી હતું હજી તો. એ દલજામાં બોલો કાળુભા હમણાં જ બોલો હું કહેતો તા જમીન કોઈ કાઢવાની છે જમે અમારે નહીં વેચવાની તો કરે વાત કરી આવી અરે ભાઈ મને વાત મળી કે એટલા આવ્યો છું હાલ 2 જણા આયા હતા ને કોક હતા હા. તે એવોને ઉજરાયા કે તાર જમીન વેચવાની મૂકું હું જમીન વેચીને હું શું છું ભાઈ તમને તો એવી વાત મળી કે કોઈ દલજામાં જમીન વેચવાની ના આ તો તમે ઘરના છો ને ગામના હા. એટલે મારા આગળ ઉભા રહીને આ જમીનની વાત કરો બાકી અલા હું કોઈને ભાઈ. જમીન બાબતે હું કોઈને વાત જ નહીં અલા કરું. બકાની વાતો નહીં કરતો. હા બકાની વાતો જ નહીં કરતો અરે ના ભાઈ મને તો વાત મળી છે એટલે તને વાત લઈને આવ્યો. હું જમીનની તારી વાત છોડો જમીન તો વેચવાની છે જમીન વેચીને હું શું છું અરે ભાઈ આ મને વાત તમારી સાચી મળી વાત છે પણ એના કોઈ કાળું પેલા દલસાન વેચવાની છે
ના હાલ પેલા 2 જણા બીજા આયા હતા ને ઓને વાત સાંભળો. મને વાત મળી છે કે દલસાભાઈ જમીન વેચવાની છે એટલે હું આવ્યો છું. પણ જો આવતો કાળુબા તય ગોમના શેટલા ના કે તવાને મારા આવું ખોટું લઈને દોડાવવા પડશે યાદ રાખજો પણ વાત શું મળે પણ મારે જમીન નહીં વેચવાની તય ગોમના શેટલા આવીને ના કાળું તવાને દોડાવવા પડશે હો. એટલે ભાઈ હું જો લડાઈ કરવા આવ્યો જ પણ દલસાબા, તમે એમ દલસાબા. નહીં માનો જમીનવાળા આવી ગયા છીએ બસ જમ્યું જ તમે ઓય સામું બાદ નાખું બા આપણે એક વાત કહું સાંભળો. મને તો પેલા કહે કે અમારે પેલા દલસાબાની જમીન વેચવાની છે કે એટલે હું કઈ ઓને કબાડી હોય એટલે હું કોઈ જોતા હોય ઓને કંઈ જમીન. મારો જન્મ બબી સોય વેચવાને આવું તમે એકલો ના કે તમારે આવું ફોટો પાડવાના હોય દલસાબા, મને એવું ના કરો. લ્યો, રામ રામ કરો આપણે. લે રોમ રોમ તો કહી દઈએ પણ આવું તમે ના હો ના હા, કહો હવે જઈએ જ અમે. હા, હું નેકળો. કહું છું. હું કહું? ભાડામાં જમીન બમીન વેચવાની હોય તો મને કહેજો. હા તઈ નેકળો નો હવે જમીન બમીનની વાત છોડો ને હવે નાહવાન કરો ના કરો તને પડશે છેડો આયા છે જમીનવાળા